થરાદ મીઠા હાઈવે પર આવેલા કુબોટા ટ્રેક્ટર શોરૂમના સંચાલક સામે ખેડૂત સાથે લાખોની છેતરપિંડીનો ગંભીર આક્ષેપ થયો છે। સુઈગામના રડકા ગામના ખેડૂત નારણભાઈ પટેલે ટ્રેક્ટર ખરીદવા માટે આપેલા દસ્તાવેજોનો દુરુપયોગ કરી સંચાલક બાબુભાઈ પટેલે ખેડૂતના નામે લોન મેળવી લીધી હતી। લોન પાસ થયા બાદ ખેડૂતને ટ્રેક્ટર આપવાને બદલે અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે। જ્યારે બેંકના કર્મચારીઓ હપ્તાની ઉઘરાણી માટે ખેડૂતના ઘરે પહોંચ્યા ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો। હાલ પાયામાલ થયેલી ખેડૂત પરિવારે થરાદ પોલીસ મથકમાં ન્યાય માટે લેખિત ફરિયાદ નોંધાવી છે। हमारा ऊपर लोन करेली से बराबर थराजना व्यक्ति है बाबूभाई पटेल बराबर ये अमने कोई खबर नहीं। अमारा अँ लोन वाला हफ्तावाड़ा आवे છે धमकी हाले છે खोटी રીતની એવી રીતે અમને ધમકાવે છે કે તમારા ઉપર લોન કરેલી છે। અમને કોઈ આ વાતની ખબર નહીં। બારોબાર લોન વાપરી લીધી છે। અહીંયા અમને કોઈ સાધન આપ્યું નહીં, નહીં કોઈ અમને પૈસા આપ્યા, નહીં કાંઈ આપ્યું। ડાયરેક્ટ બારોબાર અહીંયા લોન વાપરી લીધી છે। કોઈ અમને જવાબ આપતા નથી સરખી રીતનો આજ તારીખ સુધીનો। હવે શું માંગણી છે તમારી? અમારી લાગણી એમ છે કે અમને આમાંથી નિવૃત્તિ લઈ આલે। થરાદની પોલીસ અમે અરજી આપી, અમને ગમે તે કરીને અમને તાત્કાલિક આની નિર્ણય લાવી આવે।